સુરેન્દ્રનગરમાં ગરમીએ માત્ર જનજીવનને જ નહીં પરંતુ પશુઓ અને પક્ષીઓને પણ અસર કરી છે. જિલ્લામાં તાપમાન બપોરના સમયે 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હીટવેવની સ્થિતિમાં પક્ષીઓ અને પશુઓ હીટસ્ટ્રોકના બનાવોમાં વધારો થયો છે, જેના પગલે તેમની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પક્ષીઘરો, મહાજન પાંજરાપોળ તેમજ ખાનગી તબેલાઓમાં પશુ અને પક્ષી ઉછેર કેન્દ્રો પર સલામતીના ભાગરૂપે અનેક પગલાં લેવાયા છે. પક્ષી ઘરોમાં કુલર મૂકવામાં આવ્યા છે, જેથી પક્ષીઓને ગરમીથી રાહત મળી શકે. આ ઉપરાંત શહેરીજનોએ પણ સ્વયંભૂ પહેલ લઈને પોતાના ઘરની છત પર પીવાના પાણીના કુંડા મૂક્યા છે અને શેરીઓમાં ચાટની વ્યવસ્થા ઊભી કરી છે, જેથી પક્ષીઓ અને પશુઓને પાણીની કમી ન થાય. સતત વધતો જઈ રહ્યો છે. 44 ડિગ્રી નજીક તાપમાન પહોંચી ચૂક્યું છે. જનજીવન તો અસ્તવ્યસ્ત બન્યું છે, પરંતુ સામે પશુ પક્ષીઓના ઉપર પણ ગંભીર અસર છે તે જોવા મળી રહી છે. હીટસ્ટ્રોકના બનાવો પણ વધી રહ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જીવદયા જે ટ્રસ્ટ આવેલું છે, ચેરિટેબલ ટ્રસ્ટ, તેમના દ્વારા જે રાખવામાં આવતા પશુઓ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 44 ડિગ્રી તાપમાને પક્ષીઓને કોઈ પણ પ્રકારની અસર ન સર્જાય અને ગરમીના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા આશ્રય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના જે પક્ષી ઘરો આવેલા છે, મહાજન પાંજરાપોળો આવેલી છે, તબેલાઓ આવેલા છે, ત્યાં વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અહીંયા કેટલાક સંચાલકો પણ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું. ખાસ કરીને કેવા પ્રકારની હાલ વ્યવસ્થા કરવામાં આવી છે? જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર, રાજુભાઈ બોલું છું ઓફિસમાંથી. અહીંયા પક્ષી ઘરમાં અમારે દર વર્ષે ગરમીનો પારો વધી જાય ત્યારે દર વર્ષે ઉનાળામાં ચકલી ઘર, પાણીના કુંડા, કીડિયારાની બોટલ, ગાયને પાણી પીવાની ટાંકી અને ગાયના એઠવાડ માટેની ચાટનું વિતરણ કરવામાં આવે છે. આ બધું જ વિતરણ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અને 6 ઓક્ટોબર 2013 થી આ પ્રવૃત્તિ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની ચાલુ છે. દર વર્ષે આ રીતે આયોજન કરવામાં આવે છે અને વિતરણ કરવામાં આવે છે. રોજના સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ, રતનપર, જોરાવનગર વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી પક્ષીઓ આવે છે. રોજના 40 થી 50 પક્ષીઓ ઇન્ડોર કરવામાં આવે છે. તેને સાજા ન થાય ત્યાં સુધી ડોક્ટરો દ્વારા રોજ ફોલોઅપ લેવામાં આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને સાજા થઈ જાય પછી તેમને તેમના વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે. તે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ. હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, કુલર મૂકવામાં આવ્યા છે, શું કહેશો, કેવી પરિસ્થિતિ? હાલ ગરમી અસર પડી હોવાથી દર વર્ષે અમે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં પક્ષીઓને માટે કુલરની વ્યવસ્થા રાખેલી છે, ખસની ટટ્ટી રાખી છે અને કંતાન બાંધીને પાણીનો છંટકાવ કરે છે, જેથી પક્ષીઓને ઠંડક રહે, ગરમીનો તાપ ઓછો લાગે, એના માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે. 44 ડિગ્રી નજીક પહોંચી ચૂક્યું છે તાપમાન, ત્યારે લોકો ઘરની ઉપર કુંડા ભરે જેથી પક્ષીઓને પીવા માટેનું ચોખ્ખું પાણી મળે. શેરી ગલીઓમાં પણ ચાટ ભરે જેથી જે રખડતા ઢોર છે તેમને પણ પીવા માટેની પાણીની યોગ્ય વ્યવસ્થા થાય અને તેમનું અકાળે ગરમીના કારણે મોત ન નીપજે. જનજીવન તો ત્રસ્ત બન્યું છે, પરંતુ સામે પશુ પક્ષીઓ ઉપર પણ વધુ પડતી અસર જોવા મળતી હોવાના કારણે જ્યાં પશુ પક્ષીઓ રાખવામાં આવે છે ત્યાં કુલર અને ખાસ કરી ઠંડા પાણીની વ્યવસ્થા અને કંતાનની વ્યવસ્થા હાલ જીવદયા પ્રેમીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. અજય ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.